આજે આપણે કોઈ સામાન્ય પુસ્તકની વાત નથી કરવાના, પણ એક એવા બ્લુપ્રિન્ટને સમજવાના છીએ જેણે લાખો લોકોની જિંદગી બદલી નાખી છે. થિંક એન્ડ ગ્રો રિચ. શું આ બધું ખાલી પોઝિટિવ થિંકિંગ છે, કે પછી એની પાછળ કોઈ ઊંડું મનોવૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે? તો ચાલો આજે એની પાછળનું સત્ય જાણીએ. આ પુસ્તકની શરૂઆત જ આ ધારદાર વાક્યથી થાય છે. કેટલી જોરદાર વાત છે, નહીં? આ ખાલી એક કોટ નથી, સમજો. આ તો એક પડકાર છે. એ વિચારને પડકાર છે કે સફળતા માટે કોઈ ખાસ મુહૂર્ત કે યોગ્ય સમયની રાહ જોવી પડે છે. હિલનું તો સાફ કહેવું છે કે સફળ લોકો રાહ નથી જોતા, તેઓ યોગ્ય સમય બનાવે છે. પણ કોઈ પણ સોલ્યુશન પર જતા પહેલા પ્રોબ્લેમના મૂળ સુધી તો પહોંચવું પડે, ખરું ને? ચલો વાત કરીએ એક એવા ડરની જે મોટાભાગના લોકો અનુભવે છે પણ કદાચ એનો સ્વીકાર નથી કરતા. આ સવાલ લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. દિવસ રાત મજૂરી, કેટલું બધું જતું કરવું પડે છે, અને છતાં હાથમાં શું આવે છે? એવું જ લાગે ને કે જાણે કોઈ દેખાય નહીં એવી દિવાલ છે જે આપણને રોકી રહી છે, અને આ જ સતત સંઘર્ષ હતાશા લાવે છે. આ વાત એકદમ મુદ્દાની છે. જુઓ, પૈસાની તકલીફ એ ખાલી ખિસ્સાની વાત નથી, એનાથી ઘણું વધારે છે. એ કોઈના પણ કોન્ફિડન્સને તોડી નાખે છે, હિંમતને ખતમ કરી દે છે, અરે સપના જોવાની તાકાત પણ છીનવી લે છે. આ એક એવી માનસિક તકલીફ છે જે માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. અને આ પુસ્તક દાવો કરે છે કે આ જ પીડામાંથી બહાર નીકળવાનો રસ્તો એ બતાવી શકે છે. તો ચાલો હવે એક વાર્તા જોઈએ. આ વાર્તા પરથી ખબર પડશે કે મોટાભાગના લોકો ભૂલ ક્યાં કરે છે અને કેવી રીતે સફળતા અને નિષ્ફળતા વચ્ચે બસ એક પાતળી લાઈન હોય છે. હવે વિચારો આ વાર્તા વિશે. કેટલું દુઃખદ છે, નહીં? ડાર્બીના કાકાએ બધું જ કર્યું. જમીન શોધી, સાધનો લાવ્યા, દિવસ રાત ખોદકામ કર્યું. પણ જેવી એક નાની કામચલાઉ નિષ્ફળતા આવી, બસ એમનો વિશ્વાસ તૂટી ગયો અને એમણે હાર માની લીધી. એ પણ એ જાણ્યા વગર કે કરોડોનું સોનું બસ 3 ફૂટ જ દૂર હતું. એમની ભૂલ મહેનતની કમી નહોતી, ભૂલ હતી દ્રઢતાની કમી. ડાર્બીએ આ ઘટના પરથી જે શીખ્યું ને, એ ખરેખર અમૂલ્ય છે. નિષ્ફળતા એક છેતરપિંડી જેવી છે. એ આપણી હિંમતને ચકાસવા આવે છે, આપણી દ્રઢતાનો ટેસ્ટ લેવા આવે છે. અને મોટાભાગના લોકો આ જ ટેસ્ટમાં ફેલ થઈ જાય છે, બરાબર એ જ સમયે જ્યારે સફળતા બસ સામે જ ઊભી હોય છે. તો સવાલ એ છે કે આ ટેસ્ટ પાસ કેવી રીતે કરવો? એનું રહસ્ય શું છે? વેલ, નેપોલિયન હિલે 500થી પણ વધારે સુપર સક્સેસફુલ લોકોની જિંદગીનો અભ્યાસ કર્યો અને એમને એક કોમન ફોર્મ્યુલા મળ્યો. અને હવે આપણે એ જ રહસ્યની વાત કરવાના છીએ. આ આખા પુસ્તકનો સાર છે, એનું હૃદય છે. સમજો, સફળતાની શરૂઆત હા મને પૈસા જોઈએ છે એવી સાદી ઈચ્છાથી નથી થતી. ના, એની શરૂઆત થાય છે એક સળગતી, તીવ્ર ઈચ્છાથી, એક એવા જુનૂનથી જે તમારા મગજ પર કબજો કરી લે. એક એવું જુનૂન જે તમને ચેનથી બેસવા ના દે, ઊંઘવા ના દે, જ્યાં સુધી તમે એ મેળવી ના લો. અહીં જે તફાવત બતાવ્યો છે ને, એ બહુ જ અગત્યનો છે. એક બાજુ છે ખાલી ઈચ્છા કરવી, જે એકદમ પેસિવ છે, મતલબ કે સંજોગો સારા હશે તો થઈ જશે. પણ બીજી બાજુ છે તીવ્ર ઈચ્છા. આ એક એક્ટિવ પાવર છે. એ તમને પ્લાન બનાવવા માટે, એક્શન લેવા માટે અને નિષ્ફળતાને ફક્ત એક સ્પીડ બ્રેકર સમજવા માટે મજબૂર કરે છે. અહીં નેપોલિયન હિલ પોતે જ સફળતાનો ફોર્મ્યુલા આપી રહ્યા છે. બહુ સિમ્પલ છે. એકદમ તીવ્ર ઈચ્છા વત્તા એક નક્કર પ્લાન અને એને પૂરી કરવા માટે અટલ દ્રઢતા. આ કોઈ જાદુટોણો નથી. આ તો એક સાયકોલોજીકલ પ્રોસેસ છે જે મગજને ગોલ મેળવવા માટે રીતસર પ્રોગ્રામ કરી દે છે. સારું, પણ આટલું જનૂન હોય, આટલી તીવ્ર ઈચ્છા હોય, તો એને સાચી દિશા કેવી રીતે આપવી? આ પુસ્તક આ જનૂનને હકીકતમાં બદલવા માટે 3 મુખ્ય પાયાની વાત કરે છે. અને આ ત્રણેય ચાવીઓ એ એકબીજા સાથે જોડાયેલી છે. એને અલગ ન કરી શકાય. જો હેતુ સ્પષ્ટ ન હોય તો પ્લાન ક્યાં બનાવશો? જો પ્લાન જ ન હોય તો હેતુ ખાલી એક સપનો જ રહી જશે. અને જો દૃઢતા ન હોય તો ગમે તેટલો સારો પ્લાન કેમ ન હોય, પહેલી જ મુશ્કેલીમાં પડી ભાંગશે. આ હેનરી ફોર્ડનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. ફોર્ડનો ગોલ એકદમ ક્લિયર હતો. મારે V8 એન્જિન જોઈએ છે, અને એ પણ એક જ બ્લોકમાં. એને એન્જિનિયરોએ શું કહ્યું કે આ તો અશક્ય છે. પણ ત્યારે જ ફોર્ડની દ્રઢતા કામે લાગી. એમણે પ્રોસેસ પર નહીં, રિઝલ્ટ પર ફોકસ કર્યું. એમનો ઓર્ડર શું હતો? મને નથી ખબર કેવી રીતે, બસ આને બનાવો. અને આ જ અટલ વિશ્વાસે અશક્યને શક્ય કરી બતાવ્યું. ચાલો, અત્યાર સુધી આપણે થિયરીની વાત કરી,
પણ હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ બધું અમલમાં કેવી રીતે મૂકવું? હવે જે આવી રહ્યું છે ને એ આ પુસ્તકનો સૌથી પાવરફુલ અને સૌથી એક્શનેબલ ભાગ છે. અને એક વાત સ્પષ્ટ કરી દઉં, આ સ્ટેપ્સ કોઈ લેખકની કલ્પના નથી. આ એ જ ફોર્મ્યુલા છે જે નેપોલિયન હિલને ખુદ એન્ડ્રુ કાર્નેગી આપ્યો હતો. એ જ એન્ડ્રુ કાર્નેગી જે એક સામાન્ય મજૂરમાંથી દુનિયાના સૌથી અમીર માણસ બન્યા હતા. તો આ એક પ્રોવન મેથડ છે. આ 6 સ્ટેપ્સ પાછળ એક ઊંડું સાયકોલોજી છે. જુઓ, ચોક્કસ રકમ અને તારીખ એ તમારા મગજને એક ક્લિયર ટાર્ગેટ આપે છે. બદલામાં તમે શું આપશો એ નક્કી કરવાથી મફતમાં કશું નથી મળતું એ વાત પાક્કી થાય છે. પ્લાન બનાવવાથી તમે એક્શન લેવા માટે મજબૂર થાઓ છો. અને સૌથી અગત્યનું, એને લખીને રોજ 2 વાર વાંચવું એ તમારા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરવાની એક રીત છે. તો આ 6 સ્ટેપ્સનો મૂળ હેતુ શું છે? બસ એક જ, તમારા જાગૃત મન અને અર્ધજાગૃત મન એટલે કે તમારા કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ વચ્ચે એક પુલ બનાવવો. કારણ કે જ્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ કોઈ વાતને સાચી માની લે છે ને, પછી એ આપોઆપ એને હકીકત બનાવવાના રસ્તા શોધવા લાગે છે. આ જ છે વિશ્વાસની અસલી તાકાત. તો આ બધી વાતના અંતે સવાલ ફક્ત એક જ છે, અને આ ખાલી એક વિચાર નથી, પણ એક પડકાર છે. કારણ કે જાણકારી ત્યાં સુધી નકામી છે જ્યાં સુધી એનો ઉપયોગ ન થાય. આ 6 સ્ટેપ્સમાંથી પહેલું સ્ટેપ તો આજે અત્યારે જ લઈ શકાય છે. તો વિચારો, એવી કઈ તીવ્ર ઈચ્છા છે, અને એને હકીકતમાં બદલવા માટેનો પહેલો નક્કર પ્લાન શું હશે? કારણ કે બધી શરૂઆત બસ ત્યાંથી જ થાય છે.